તો કેમ છો મિત્રો, બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજે આપણે ફોટોશોપની અંદર આલ્બમ કેવી રીતના બનાવવું એ આપણે શીખીશું। તો સૌ પ્રથમ આપણે ન્યૂ ફાઇલ ઉપર ક્લિક કરશું। મારાથી અહીંયા આ બતાવાઈ ગયું પણ આ છે નહીં। હવે આપણે જે ફાઇલ લેવાની છે એનું ફોર્મેટ હું તમને બીજું બતાવું છું। જે આપણે આ ફોર્મેટ કસ્ટમ આ રીતનું રહેવાનું છે એ તમે લઈ લેજો। હવે મિત્રો ફોર્મેટ લીધા બાદ આપણે તેને સ્ક્રીન ઉપર મોટું કરશું અને આની અંદર મેં જે પીએનજી દીધા છે, જે ફોન્ટ દીધા છે એ બધું હું તમને ડિસ્ક્રિપ્શનની લિંકમાં પ્રોવાઈડ કરાવી દઈશ। જો તમે આ રીતનો વિડીયો બનાવવા મતલબથી આલ્બમ બનાવવા માગતા હોય તો સૌ પ્રથમ તમારે બધા ફોટોઝ જોશે અને તમને આમ થોડીક એવી ડિઝાઇન જાતે પણ કરતા આવડવી જોઈએ, જેમ કે મેં કરી છે। તો સૌ પ્રથમ આપણે આવડું રેક્ટેંગલ લઈ લઈશું। રેક્ટેંગલને લીધા બાદ હવે આપણે આ રીતના થોડુંક એવું સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે કર્ટલ સાથે જે કરીને તેની કોપી બનાવી લઈશું। હવે કોપી બનાવ્યા બાદ આપણે તેને કર્ટલ પ્લસ ટી સાથે તેની કોપીને રિલીઝ કરી નાખશું। હવે આ થયા બાદ હવે આપણે બ્રશ દેશું। હવે આપણે આની અંદર એક બ્રશ લેવાનું છે। જે બ્રશ આપણી પાસે મેં એક વેબસાઇટ ઉપરથી બધા ડાઉનલોડ કરેલા છે। હવે એ બ્રશ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। બ્રશની સાઇઝ આપણે હવે થોડીક એવી નાની કરી દઈશું। બ્રશની સાઇઝ નાની કર્યા બાદ આપણે આ રીતના બ્રશ મૂકી દઈશું। હવે બ્રશ મૂકી દીધા બાદ તમે જોઈ શકો છો આ રીતના આપણે કલર દઈ દીધો છે। હવે આપણે એક મૂનનું બ્રશ એટલે કે ચંદ્રનું બ્રશ આપણે એક લેવાનું છે। એ બ્રશ પણ આપણી પાસે છે। હવે આ બે બ્રશની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। હવે મિત્રો આપણે આવી ગયું છે, તમે જોઈ શકો છો। હવે હું મૂનનું એક બ્રશ સિલેક્ટ કરીશ। મિત્રો આપણને મૂનનું બ્રશ મળી ગયું છે। હવે આ બ્રશને આપણે અહીંયા મૂકશું અને તેને જોઈ શકો છો આ રીતના ડિઝાઇન કરશું। હવે મિત્રો આ રીતના ડિઝાઇન કર્યા બાદ આપણેથી એની આ જે એક દીદી છે આપણે પહેલું બ્રશ એની સાથે દેવાઈ ગયું। આપણે એ રીતના નહીં, એક નવી લેયર લઈને આપણે તેને ડિઝાઇન કરવાનું છે। તો હવે તમે જોઈ શકો છો આ રીતના આપણે એક નવી લેયર ઉમેરીને તેની ઉપર ચંદ્રને ડિઝાઇન કર્યો છે। તો આ થઈ ગયો ડિઝાઇન। હવે મિત્રો આપણે તેને થોડોક એવું તેની સાઇઝને નાની કરી નાખશું। હવે સાઇઝને નાની કર્યા બાદ આપણે હવે એક ફોટો લીધો છે, જે તમે જોઈ શકો છો। હવે ફોટાને આપણે સિલેક્ટના ઓપ્શનમાં જઈને સબ્જેક્ટ આપી દઈશું અને તેથી બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। હવે તમે જોઈ શકો છો સબ્જેક્ટ દીધા બાદ થોડોક એવી લોડ લેશે અને કંટ્રોલ સાથે જેને દબાવીને એક નવી લેયર આવી જશે અને નીચેની લેયરને આપણે ડિલીટ કરી નાખશું, જેથી આપણું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। હવે મિત્રો આપણે આ જે ચંદ્રનો ફોટો લીધો છે, તે ચંદ્રનું જે બ્રશ છે તેને કંટ્રોલ સાથે આપણે ટી પ્રેસ કરશું, જેની સાઇઝ આપણે થોડીક એવી મોટી કરશું। તમે જોઈ શકો છો કંટ્રોલ સાથે ટી લીધા બાદ હવે બધું ઓકે થઈ ગયું છે। હવે આપણે બધા ફોટા ઉમેરશું જે આપણે જોઈ છીએ। તો મિત્રો આપણે બે ફોટા લઈએ છીએ જે તમે જોઈ શકો છો। હવે આ ફોટાને આપણે સિમ્પલી જે આપણી આવડું રેક્ટેંગલ છે તેની આપણે જે પહેલી લેયર અહીંયા બતાવી રહી છે તમને તેની અંદર મૂક્યો છે। તેની લેયરની ઉપર જ ફોટાને કમ્પલસરી રાખવાનો, જેથી કરીને તમારું કમ્પ્લીટલી બધું થઈ જાય। હવે તમે જોઈ શકો છો
હવે મિત્રો આપણે રેક્ટેંગલ માટે ફોટો લેશું. એ ફોટાને આપણે અહીંયા મૂક્યો છે. હવે મિત્રો એ ફોટાને લેવા માટે આપણે એ ફોટાને લેયર રેક્ટેંગલની કોપી 2 એટલે કે સૌથી પહેલાં રેક્ટેંગલ ઉપર રાખશું. હવે મિત્રો એટલું કર્યા બાદ હવે તમે જોઈ શકો છો તે કમ્પ્લીટલી થઈ ગયો છે. હવે મિત્રો બીજો એક ફોટો ઉમેરશું, જે ફોટાને તમે બતાવું છું તમને. હવે આવા ફોટો લેવા માટે તમારી પાસે પિન્ટરેસ્ટ એપ્લિકેશન હોવી જોઈએ. પિન્ટરેસ્ટ એપ્લિકેશન લીધા બાદ હવે તમારે એની અંદર દુલ્હન પીસ સર્ચ કરવાનું છે. દુલ્હન પીસ સર્ચ કર્યા બાદ હવે તમારે દુલ્હનના ઘણા બધા આમાં બ્રાઇડ કરેલી દુલ્હન્સના તમને ઘણા બધા ફોટોઝ મળશે. એ ફોટોઝ મેં પણ મટીરિયલ એ રીતના જ લીધું છે, તમારે પણ એ રીતના જ લેવાનું છે. મને આ એક પીસ બ્રાઇડનો સારો લાગ્યો તો મેં ડાઉનલોડ કર્યો. ડાઉનલોડ કરીને હવે આપણે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની છે ફાઇલને. ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આપણી જે આવડી આ રેક્ટેંગલ લેયર છે એની ઉપર આપણે મૂકી દઈશું. મારાથી થોડીક એવી ભૂલ થઈ ગઈ હતી, જેથી તમારાથી એ ભૂલ ન થાય તેનું તમે ધ્યાન રાખજો. તો મિત્રો એને પણ આપણે ક્લિપિંગ માસ્ક આપી દીધું છે. હવે ક્લિપિંગ માસ્ક દીધા બાદ તમે જોઈ શકો છો આપણે આ થઈ ગયું છે. હવે મિત્રો હવે આપણે એક ડિઝાઇન બનાવશું. જે ડિઝાઇન આપણી પાસે તમને બ્રશથી બનાવતા આવડતી હોય તો બ્રશથી, પણ મારી પાસે એક ઓલરેડી ટેક્સચર હતો તે હું અપ્લાય કરીશ આની ઉપર. પણ અત્યારે હું પણ જોઉં છું મારાથી બ્રશની ડિઝાઇન દેવાય છે કે નહીં. તો મિત્રો હવે બ્રશની ડિઝાઇન હું દઉં છું તો અહીંયા જો બધા ઉપર ખૂબ જ વધારે ઓવર બ્રાઇટનેસ થઈ જાય છે, તેની લીધેથી મિત્રો આપણે આ ડિઝાઇન નથી દેતા. હવે મિત્રો આવડું આ બ્રાઇટનેસ આપણે નથી દેવાનું. હવે મિત્રો આપણે દેવાની છે જે છે ટેક્સચર છે. હવે ટેક્સચરને દીધા બાદ જોઈ શકો છો મિત્રો બ્રાઇટનેસ ખૂબ જ બતાય છે. આવડી આ બ્રાઇટનેસ મારાથી ભૂલથી દેવાઈ ગઈ છે. તમે આને ન દેતા, જેથી તમારો પણ પ્રોજેક્ટ ખરાબ થઈ શકે છે. હવે મિત્રો ગ્રેડેડ કલરને દીધા બાદ આપણે ગ્રેડેડ કલરમાં આપણી પાસે આ ફોલ્ડર છે જે આપણે લીધું છે, તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે અહીંયા આ આખું છે આપણી પાસે. તમે જોઈ શકો છો આપણે આ ગ્રેડેડ કલર અપ્લાય કર્યો છે. હવે ગ્રેડેડ કલર અપ્લાય કર્યા બાદ હવે આપણે આની ઉપર એક ફોટો દેશું. હવે આપણે એક દુલ્હનનો ફોટો ઉમેરશું. હવે આપણે પાછું સબ્જેક્ટ આપી દઈશું અને દુલ્હનનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે તમે જોઈ શકો છો એ દુલ્હનનું આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરશું. આ તમે જોઈ શકો છો રિમૂવ થઈ ગયા બાદ હવે આપણે તેને જે દુલ્હનનો ફેસ હોય એ ફેસની આપણે બેકગ્રાઉન્ડ જોઈએ છે. તો મિત્રો એ દુલ્હનના ફેસ મુજબ આપણે મોટું કરી લેશું. જે આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું છે તે ફોટાનો ફેસ દેખાય એ રીતનું આપણે મોટું કરી દઈશું અને તેને રાઈટ ક્લિક કરીને ફ્લિપ હોરિઝોન્ટલમાંથી વર્ટિકલ કરી દઈશું. હવે મિત્રો એટલું કર્યા બાદ હવે આપણે આની એક આપણે લેયર દીધી છે, પણ એ લેયર ખોટી છે. એ લેયરમાં તમે ન કરતા, જેથી મિત્રો એનું બેકગ્રાઉન્ડ જાય. પણ આપણે મિત્રો જે ભૂસવાનું છે એ અલગ છે. મિત્રો જે આપણે ભૂસવાનું છે એ આ દુલ્હન છે એનો આ જે પીળાશ પડતો ભાગ છે એ જે વધારાનો ભાગ છે મિત્રો આપણે રિમૂવ કરીએ. તો એને મિત્રો તમે લેયર દઈને રિમૂવ કરી લેજો. તમે જોઈ શકો છો આપણે કઈ રીતના એને રિમૂવ કરીએ છીએ. હવે મિત્રો આ રિમૂવ કર્યા બાદ આપણે હવે દેશું તેની ઉપર એક બેકગ્રાઉન્ડ. જે તમે જોઈ શકો છો એક લેયર દઈને આપણે હવે
આખું બેકગ્રાઉન્ડ દેશું. જે આપણી પાસે જે પહેલાં લીધું હતું એ જ તે ગ્રાઇડન્ટ દેશું. ગ્રાઇડન્ટનું પીએનજી છે આપણી પાસે, એ પીએનજી દેશું આપણે. અને મિત્રો આ પીએનજી દીધા બાદ હવે આપણે આને ઝૂમ આઉટ કરશું. તમે જોઈ શકો છો કંઈક આ રીતના આપણે ઝૂમ આઉટ કરશું અને દુલ્હનની ઉપર આનો પીસ મૂકી દઈશું. હવે પીએનજીનો પીસ મૂક્યા બાદ આપણે થોડીક એવી એની ઓપેસિટી ઘટાડશું. ઓપેસિટી આપણે ઘટાડશું. જો ઓપેસિટી ના ઘટાડવી હોય તો તેને તમે મારી જેમ પણ સરખી રીતના એડજસ્ટ કરી શકો છો. જોઈ શકો છો તમે. હવે આપણે ઓપેસિટી એ રીતના ઘટાડીને સરખી રીતના કરી નાખશું. અને હવે મિત્રો આપણે કંટ્રોલ સાથે જે દબાવીને આની પણ એક કોપી કરી લઈશું. અને કોપીને આપણે જે આ દુલ્હનનું બેકગ્રાઉન્ડ આ જે કર્યું છે તેની નીચે મૂકી દઈશું, જેથી પ્રોપર લાગશે. તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતનું બેકગ્રાઉન્ડ આપણું બની ગયું છે. અને હવે મિત્રો આપણે લખશું ટેક્સ્ટ, જેથી થોડોક એવો ગેટઅપ સારો આવે. હવે મિત્રો એ ટેક્સ્ટનો કલર આપણે તમે જોઈ શકો છો, આપણે સહેજ એવો પિંક પડતો રાખશું. મિત્રો આપણે અહીંયા કલર દઈ દીધો છે. આપણે મિત્રો હવે અહીંયા આ આપણે છે જે આલ્બમ એ આપણે મેરેજનો હોય તો એની અંદર આપણે લવ લખશું. એ લવ લખ્યા બાદ હવે આપણે તેને ફોન્ટ દેશું. હવે મિત્રો ફોન્ટ દેવા માટે તમારી પાસે અલગ ફોન્ટ હોવો જોઈએ, જે મારી પાસે છે. તો મિત્રો આપણે એને આ મુજબનો ફોન્ટ દેશું. તમે જોઈ શકો છો. આ મિત્રો ફોન્ટ સારો છે, પણ બધું કેપિટલમાં છે એટલે તમને થોડોક એવો દેખાવમાં ખરાબ લાગતો હશે. તો મિત્રો હવે આપણે જે ફોન્ટ આને થોડોક એવો સરખો કરી નાખીએ. ઓ છે એને મિત્રો નાનો કરી નાખશું. અને VEV અત્યારે મિત્રો કેપિટલમાં મારું ધ્યાન નહોતું, કેપ્સ લોકમાં લખાતું હતું. હવે મિત્રો જોઈ શકો છો ઘણું બધું પરફેક્શન થઈ ગયું છે. હવે મિત્રો આપણે આ લીધા બાદ થોડુંક એવું એડજસ્ટ કરી લઈએ. એડજસ્ટ થઈ જાય પછી આની મિત્રો એક લેયર મેં ઉડાડી છે, જે મારાથી ખોટી આવી ગઈ હતી ટેક્સ્ટની રીતે. હવે મિત્રો આપણે આ જે બ્રશની લેયર છે એ બ્રશની લેયર અને જે આપણે ફોટાની લેયર છે એ બેયને કંટ્રોલ સાથે સિલેક્ટ કરીને આપણે કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટ આપી દઈશું, જેથી આપણે તેને કંઈ પણ જગ્યાએ મૂવ કરવું હોય તો આપણે તેને મૂવ કરી શકીએ. અને હવે મિત્રો આપણે આટલું આ દીધા બાદ હવે તમે જોઈ શકો છો આપણે થોડીક એવી આની સાઇઝ મોટી કરીને 150 પીટી જેટલી કરી નાખીએ, જેથી આપણને સારો લાગે. તો મિત્રો તમે જોઈ શકો છો લોગો ખૂબ જ દેખાવમાં સરસ લાગી રહ્યો છે, લવ લખેલો ટેક્સ્ટ. અને હવે મિત્રો આપણે અહીંયા એક લખશું, હજી એક લખાણ આવશે, જિંદગી કા સફર. હવે મિત્રો તમે જોઈ શકો છો જિંદગી કા સફર. મિત્રો મારાથી કેપિટલમાં કેપ્સ લોક દેવાઈ ગયો હતો, જેથી કરીને સરખું નથી દેવાતું, પણ તમારાથી સરખું જ લખાશે કે એ જે છે કેપ્સ લોક સાથે ન દેતા એટલે બધું સરખું લખાશે. અને મિત્રો આપણે આમાં ફોન્ટ પણ ચેન્જ કરશું. અને મિત્રો આજે આપણે ફોન્ટ યુઝ આમાં કર્યા છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જોઈ શકો છો મિત્રો આપણે સારા ફોન્ટ લઈએ, જેથી થોડોક એવો દેખાવ અને ગેટઅપ જે આલ્બમનો છે એ સારો આવશે. તો મિત્રો આ આપણે ફોન્ટ લીધો છે અને આપણે હવે આની સાઇઝ થોડીક એવી ઘટાડી લેશું. આપણે મિત્રો આની સાઇઝ જોઈ શકો છો આટલી રાખી છે. અને હવે મિત્રો આપણે આ દીધા બાદ આપણે આની નીચે ડેટ ઉમેરશું, જે તારીખ આપણી જે તમારે નાખવી હોય તે તમે નાખી શકો છો.
હવે મિત્રો તારીખ દીધા બાદ આપણે તારીખને નાની કરી લેશું, જેથી હવે તમે જોઈ શકો છો આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને તે કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટ આપી દઈશું કંટ્રોલ સાથે સિલેક્ટ કરીને, જેથી આપણે કંટ્રોલ ટી કરીને હવે આની બેયને સરખી રીતના મોટા પણ કરી શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો આ રીતની આપણી લેયર કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતના મિત્રો બધા જ આલ્બમ આપણે લાઈવ આપણી જાતે બનાવી શકીએ છીએ. તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હવે આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે હવે એક્સપોર્ટ કરી લઈશું. મળીએ મિત્રો આપણે આવા જ નવા વિડીયોમાં. અને તમારે જો છેલ્લે તમારું બ્રેન્ડિંગ નાખવું હોય તો તમે બ્રેન્ડિંગ નાખી શકો છો, જેમ કે મેં મારું નાખ્યું છે અને એનો કલર મેં બ્લેક દીધો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આને ફાઇલમાં જઈને એક્સપોર્ટ કરી લેશું. તમે જોઈ શકો છો એક્સપોર્ટ એઝ આપીને હવે આપણે મિત્રો આને એક્સપોર્ટ કરી દેશું. ચાલો મિત્રો મળીએ અવનવા આવા જ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.